સોશિયલ મીડિયામાં આપણે અત્યારે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીએ છીએ કે વાંચીએ છીએ, જે વચ્ચેનું પ્લેટફોર્મ નથી જોતું. તમારી અને મારી વચ્ચે જ આ મેસેજ રહી છે. આ ખરેખર સત્ય છે અને આ ખરેખર કામ કરે છે. સી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે શું સર? તમને કોઈ મેસેજમાં અત્યારે લગીન છે ને, there were attacks which were known to be man in the middle hand. એટલે કે આ ઇન્ફોર્મેશન અહીંયાથી અહીંયા ગઈ ત્યારે વચ્ચે એ કઈ ચેન્જ થઈ ગઈ, એ કઈ બગડી ગઈ. જ્યારે તમને કોઈ કોલ કરે છે અને પૂછે છે કે આર યુ સોહિલ મકવાણા, કે તું સોહિલ મકવાણા વાત કરે છે, અને તમે હા પાડો છો, પોઝિટિવ એક રિસ્પોન્સ આપો છો અને તમારી સાથે ફ્રોડ થઈ જાય. આપણા બધામાંથી કોઈ બચ્યું નથી સર. આપણા બધાનો જ ડેટા કોમ્પ્રોમાઇઝ છે અને આપણે બધા જ પોટેન્શિયલ વિક્ટિમ બની ગયા છે. ત્રીજું ડિવાઇસ એક મારે અહીંયા કનેક્ટ કરવું છે. સ્માર્ટ ટીવી ઉપર પણ સ્કેમ કે ફ્રોડ કે સાયબર એટેક થઈ શકે છે. આપણે એ સમજવું જોઈએ કે સ્માર્ટ ટીવી ઇઝ નથિંગ બટ અ કમ્પ્યુટર. અને જેમ તમે કોઈ બી કમ્પ્યુટરને કોમ્પ્રોમાઇઝ કરી શકો છો કે છેડછાડ કરી શકો છો, એવી રીતના તમે સ્માર્ટ ટીવીને બી કોમ્પ્રોમાઇઝ કરી શકો છો અને એની સાથે છેડછાડ કરી શકો છો. તો ભાઈ ફરીવાર સ્વાગત છે તમારું નવા એપિસોડમાં. ડાર્ક થીમ આખી આવી ગઈ છે અને આ થીમ એટલે છે કે આપણો આજનો મુખ્ય પોર્શન ક્યાંક ને ક્યાંક ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા રહેવાનો છે. આપણે ડોક્ટર સ્નેહલભાઈ જે આપણી સાથે ગેસ્ટ બનીને આવ્યા છે. સ્નેહલભાઈ, સૌથી પહેલા તો ડાર્ક વેબ ઉપર પછી જઈએ. પહેલા તમે મને એમ કહો, આપણે જે સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ એ કોઈ પ્રકારનું વેબ છે અને એમાંથી ક્યાં કોઈ સાયબર એટેક્સ કે શું થઈ શકે છે? વેલ, આમાં પહેલી વાત તો એ છે સર કે વેબ એનો એક આખો કન્સેપ્ટ છે. જેમ કે આપણી ગેલેક્સીઝ હોય જેમાં અલગ અલગ પ્લાનેટ્સ હોય છે, એવી રીતના વેબ અનસીન વેબ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે જેમાં આપણે જોતા રહીએ છીએ સરફેસ વેબ, ડીપ વેબ અને ડાર્ક વેબ. ડીપ વેબ ને ડાર્ક વેબ સાથે સરફેસ વેબ, જી, આટલા વેબના પ્રકાર છે. જી, આટલા મિનિમમ વેબના પ્રકાર છે. જેમ જેમ નવું વસ્તુ આવશે તેમ તેમ નવા પ્રકારો બી અનફોલ્ડ થશે. બીકોઝ ધીસ ઇઝ એવર ચેન્જિંગ થિંગ. યસ. જે આજે લીગલ છે કાલે ઇલીગલ હશે, કાલે ઇલીગલ હશે એ પરમ દિવસે લીગલ હોઈ શકે છે. તો વસ્તુ એ છે સર કે સરફેસ વેબની અગર આપણે વાત કરીએ તો કોઈ બી એવી ઇન્ફોર્મેશન કે જે ડિસ્કવર થઈ શકે છે ગૂગલ કે કોઈ પણ સર્ચ એન્જિનથી, ક્યાં તો એટલીસ્ટ એના ડેટાબેઝમાં છે. બરાબર. તો આ બધી ઇન્ફોર્મેશનને આપણે પાર્ટ કહી શકીએ છીએ સરફેસ વેબનો. ફોર એક્ઝામ્પલ, હમણાં તમે વાત કરી સોશિયલ મીડિયા એપ્સની, એટલે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ, સોશિયલ મીડિયા એપ્સ, પછી ગૂગલ સર્ચ, આ બધી જે ઇન્ફોર્મેશન છે તે અગર તમે સર્ચ કરશો તો તમને મળી જશે, બિકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સરફેસ વેબ. આપણે જે બી જોઈએ છે, ઇન્ક્લુડિંગ ધ યુટ્યુબ વિડીયોઝ, આ જે બધી વસ્તુ આપણે સમજીએ છીએ ઇન્ટરનેટને, એ બધી વસ્તુ ઇઝ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પાર્ટ ઓફ સરફેસ વેબ. આ વસ્તુ કદાચ લોકોને ખબર નહીં હશે, બટ ઇટ વુડ બી ઇવન લેસ ધેન 10% ઓફ ટોટલ વેબ. ઓકે. જે આપણે જોઈએ છે, બરાબર, વિચ ઇઝ સરફેસ વેબ. તો આના નામ ઉપરથી જ ક્યાંક હું કનેક્ટ કરું છું દરિયાને. સરફેસ, ડીપ, ડાર્ક. જી, જે દેખાય છે એ તો બહુ 10% છે, પણ એકચ્યુઅલી જે છે એ બધું નીચે છે. રાઈટ. તો આ જ કોન્સેપ્ટ વેબમાં પણ છે, એનો મતલબ એ છે ને? રાઈટ. બરાબર. આ વસ્તુ જે છે ને તે સમથિંગ આપણે એવું કહી શકીએ છીએ કે સરફેસ વેબ કે તમે જેને જોઈ શકો છો, જે તમે દરિયા તરીકે તમે અગર વાત કરો છો તો તેમાં જે પેલો આઇલેન્ડ છે જે તમને ઉપર દેખાય છે, દેટ ઇઝ યોર સરફેસ વેબ. યસ. હવે અગર નીચે તમે જશો તો નીચે બી એક બહુ મોટો પરત છે, યસ, વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ ડીપ વેબ. ડીપ વેબ. સી, ડીપ વેબ એટલે શું છે કે એ ઇન્ફોર્મેશન વિચ ઇઝ નોટ ડિસ્કવરેબલ બાય ગૂગલ ઓર અધર સર્ચ એન્જિન, ઓકે, બટ ઇટ ઇઝ લીગલ. ઓકે, આમાં ઇલીગલ કંઈ નથી. ઓકે. તમે તમારું અગર ઈમેલની વાત કરો તો ઈમેલમાં તમારા જે ડેટા સેવ થતા હોય છે, એટલે કે ગૂગલ ડ્રાઈવના તમારા ડેટા હોય, ઇન્ટર કંપનીના તમારા ડેટા હોય, ક્લાઉડ ડેટા હોય, આ બધા ડેટા તમને ગૂગલ કે કોઈ સર્ચ એન્જિનથી નહીં ખબર પડશે, આ સિક્યોર હશે. તો આ પાર્ટ છે ડીપ વેબ. એટલે ધો ઇટ ઇઝ નોટ ડિસ્કવરેબલ બટ છે લીગલ. ઓકે. એના પછીનું લેયર છે ડાર્ક વેબનું. જી. ફોર એક્ઝામ્પલ, લોકોને એવું લાગતું હશે કે અગર હું ગૂગલ કરું કે હાઉ કેન આઈ હેક સમવન, તો લોકોને એવું લાગે છે કે ભાઈ આ જે ઇન્ફોર્મેશન છે દેટ ઇઝ યોર ડાર્ક વેબ. બટ એવું તો નથી, કારણ કે ગૂગલમાં તમે સર્ચ કર્યું ને તમને મળી ગઈ ઇન્ફોર્મેશન, તો સરફેસ વેબનો જ એક પાર્ટ ગણીએ. રાઈટ, એ સરફેસ વેબ છે. ધી ડાર્ક વેબ એક એવી જગા છે, આપણે અંધારી આલમ તરીકે એને કહી શકીએ છીએ
કે એ વસ્તુ તમને તમારા સર્ચ એન્જિનમાં તો નહીં જ મળશે, બટ એ ઇલીગલ બી છે. એને એ જે છે ને એ તમને લિંક્સના ફોર્મમાં મળતું હોય છે, ઓકે અને એ એક્સેસ કરવા માટેનું એક અલગ પ્લેટફોર્મ છે કે જેમાં તમે આઈપી એડ્રેસ કે લિંક દ્વારા ત્યાં કનેક્ટ કરી શકો છો. અને હરેક પ્રકારની નેગેટિવ વસ્તુ, જેમ કે સેલ ઓફ ડ્રગ, પાયરેટેડ કન્ટેન્ટ, કોઈનું હેકિંગ કરવું હોય તો એની સર્વિસીસ, પોર્નોગ્રાફી, ઇવન આપણે એમ કહી શકીએ છીએ કે મર્ડરમાં સુપારી આપવી, પણ dark web થી થાય છે. બિલકુલ એના વેપન સેલિંગ, અને તમને સુપારી આપવી હોય ઓકે એ એ બી બી dark web. ડાર્ક વેબમાં છે. તમે અગર કોઈ મૂવીઝ જોયા હોય તો ધેર વોઝ અ મૂવી વિચ વોઝ લક, અગર તમને ધ્યાન હોય, સંજય દત્ત. Yes. યા તો હ્યુમન ઉપર એક ગેમ રમવામાં આવે છે. રાઈટ, એ આખી ગેમ ડાર્ક વેબમાં રમવામાં આવતી હતી. ઓકે સિમિલરલી ધેર વોઝ વન મોર મૂવી વિચ વોઝ ટેબલ નંબર 21, પરેશ રાવલ. યસ, સો કોરિયન એક વેબ સિરીઝ બી છે કદાચ આના ઉપર, સ્ક્વિડ ગેમ કાઇન્ડ ઓફ રાઈટ, કોન્સેપ્ટ છે. 100%. હમ. સિમિલરલી આવી ઘણી બધી વસ્તુ છે, અને ઘણા બધા શોર્ટ મૂવીઝ બી આવ્યા છે, મૂવીઝ પણ આવ્યા છે કે જે ડાર્ક વેબ ઉપર છે. સો ડાર્ક વેબ એક એવી જગા છે કે જેમાં પ્રેક્ટિકલી આપણે નહીં જવું જોઈએ, ઓકે કારણ કે પહેલા તો સૌથી પહેલો એટેક તમારી પર થશે, Okay. બીકોઝ જેવું તમે ત્યાં એન્ટર કરશો એટલે યુ આર વલ્નરેબલ. યસ. પછી ભલે તમે એ એક્સેસ કરો કે નહીં, બટ તમે એ લોકોની ટ્રેકિંગ લિસ્ટમાં આવી જશો. તો મતલબ મેં સાંભળ્યું એ સાચું જ છે કે એકવાર તમે ડાર્ક વેબના ટ્રેપમાં આયા, મતલબ તમારી હવે કાઉન્ટડાઉન કાઇન્ડ ઓફ થિંગ શરૂ, અને તમે ફસાઈ ગયા એ ટ્રેપમાં, અને તમારી ઉપર કોઈ પણ જાતની વસ્તુઓ થઈ શકે છે. થઈ શકે છે. Okay. અને અગર એ નથી થતી તો યુ આર લકી, કાં તો તમે તમારા કરતા હજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમની પાસે છે. ઓકે, જી. ગોટ ઇટ. સરફેસ વેબને લઈને મારો એક ક્વેશ્ચન છે. સોશિયલ મીડિયામાં આપણે અત્યારે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીએ છીએ કે વાંચીએ છીએ. આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે જે વચ્ચેનું પ્લેટફોર્મ નથી જોતું. તમારી અને મારી વચ્ચે જ આ મેસેજ રહી છે. તો આ ખરેખર સત્ય છે અને આ ખરેખર કામ કરે છે? સી, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે શું સર, કે ફોર એક્ઝામ્પલ મેં તમને કોઈ મેસેજ મોકલો, ઓકે બરાબર. હવે અત્યાર લગીન છે ને ધેર વેર અટેક્સ વિચ વેર નોન ટુ બી મેન ઇન ધ મિડલ અટેક. ઓકે એટલે કે આ ઇન્ફોર્મેશન અહીંયાથી અહીંયા ગઈ ત્યારે વચ્ચે એ કઈ ચેન્જ થઈ ગઈ, એ કઈ બગડી ગઈ કે બદલાઈ ગઈ. ઓકે ફોર એક્ઝામ્પલ જ્યારે વોટ્સએપનો મેસેજ મેં તમને મોકલો તો ઇન બિટવીન કોઈ હેકરે એ મેસેજ ચેન્જ કરી દીધો અને તમારી પાસે અલગ પહોંચાડ્યો. મેસેજ પહોંચ્યો તમને? હા. યસ. સો જ્યારે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોય ને ત્યારે એ શ્યોર થઈ ગયું કે મેં જે મેસેજ મોકલું છે એ જ તમને મળ્યું છે. ઓકે વોટ્સઅપ માં બી કે કોઈ બી ફેસબુક હોય કે કોઈ બી સરફેસ વેબ વાળું તમારું પ્રકાર હોય, આમાં વસ્તુ ક્યાં આવે છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એ તમને એક લેયર આપે છે સેફટીની, કે મેન ઇન મિડલ એટેક એમાંથી નીકળી જાય છે. ઇન શોર્ટ ઓરિજિનાલિટી જળવાઈ રહી છે તમારા મેસેજ જે તમે મોકલ્યો છે. સિક્યોરિટી જળવાઈ રહી છે, Okay. કારણ કે એ એન્ક્રિપ્ટેડ એટલે કે સિફર, એટલે એ અલગ ભાષા એની થઈ જશે, 0 1 આલ્ફા Binary language. યસ, અને એના બેઝિસ ઉપર એ કોઈને સમજ નહીં પડશે. એને સિફર ટેક્સ આપણે કહી શકીએ છીએ. Okay. અને પછી એ ડિક્રિપ્ટ થઈને તમારી પાસે આવશે. બરાબર. તો બી આ બધી વસ્તુમાં મિડલમેન નો પાસે એક્સેસ તો છે જ મેસેજનો, કે હું માનતો હતો કે ભાઈ, કે પછી ઘણા લોકો એવું માને છે, આ કોમન ક્વેશ્ચન હતો કે એન્ડ ટુ એન્ડ મતલબ મારાથી ગયો સીધો તમને મળ્યો, વચ્ચે કોઈ એને વાંચી નથી શકતું. તો ઇન ફોર્મ ઓફ એન્ક્રિપ્શન તો કદાચ હજી અવેલેબલ છે જ જી, જે તે વ્યક્તિ પાસે, એવો મતલબ છે ને? એવું બી ખરું, અને એવા બી ઘણા બધા અલગ અલગ પોઈન્ટ છે કે જેમાંથી એ હજી બી તમને મેન્યુપ્લેટ કરી શકે. અગર વોટ્સએપની તમે વાત કરો તો વોટ્સએપના મેસેજ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે. તો તમે તમારા કોઈ મિત્રને મેસેજ કર્યો તો હું એને મેન્યુપ્લેટ કરી નથી શકતો રસ્તામાં, બટ હું ગેટવે બદલી શકું છું. હું તમારા લિંક ડિવાઇસમાંથી કોઈક બી રીતના એન્ટર થઈને તમારી જ ઇન્ફોર્મેશન મને એક્સેસ થાય એવી રીતના જોઈ શકું છું, અને એ મેસેજ હજી બી ચેન્જ ફોર્મમાં એને મોકલી શકું છું. બટ અમુક પ્રોબેબિલિટી ઓછી થઈ જાય છે અને અમુક વલ્નરેબિલિટી તો પણ રહી છે. બરાબર. એટલે વસ્તુ તો છે. આ બધા પોઈન્ટની બહાર આવીને એક જી. પ્રશ્ન આવ્યો છે મને અત્યારે મગજમાં. એ પ્રશ્ન એવો છે કે મને કોઈ વ્યક્તિ આવીને કહે છે કે લાવ તારો ફોન 5 મિનિટ માટે, તો આટલી 5 મિનિટ માટે એને ફોન આપવામાં કેટલું રિસ્ક છે? સર, આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા તો તમે ઘણા બધા લોકોને ફોન આપો છો રિપેરિંગ માટે. જી. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા ટ્રસ્ટવર્ધી વ્યક્તિને આપો. ઓકે. એ તમારા ફોનમાં અગર ઇન્ટરનેટ ચાલુ હોય તો હિડન એપ્સ ઇન્સ્ટોલ કરી શકે છે, ઓકે. જેનાથી તમારો ફોનનો એક્સેસ રિમોટલી કોઈ થર્ડ વ્યક્તિને મળી જાય મળી ને શકે. કોમ્પ્રોમાઇઝ થઈ જાય. બરાબર. આ જ બધી વસ્તુ કોઈ બીજું વ્યક્તિ બી અગર ઇન્ટરનેટ ઓન હોય તો એ તમારા ફોનમાં એ વસ્તુ કરી શકે છે. બરાબર. હું તમને એક કેસ કહું છું જી. જે કાફી ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ એક જેન્ટલમેન છે કે જે
બહુ ટેકનોલોજીકલી અપડેટેડ છે. નેટ બેન્કિંગ કરે છે, બધી જ Digitally સેવાઓ બધીનો ઉપયોગ કરે રીતે છે. કરે છે ડિજિટલ સેવા. બટ હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. એટલે ફોન કયો યુઝ કરે છે? કીપેડ ફોન. ઓકે. ઘણા બધા લોકોનો આ મંતવ્ય હોય છે કે જ્યારે કીપેડ ફોનની વાત આવે છે ત્યારે એ લોકો બહુ સેફ મહેસૂસ કરે છે કે આ જ બેસ્ટ ઓપ્શન છે. બરાબર. બટ ઓબ્વિયસ છે ને. હા, યસ, કારણ કે એનાથી ઘણા બધા જે ફ્રોડ ને એટેક્સ થાય છે એ અટકી શકે છે કીપેડ ફોનમાં. હવે તમને કોઈ વ્યક્તિ મળે છે, કારણ કે તમારો પ્રશ્ન હતો કે કોઈ 2 મિનિટ માટે મારો સ્માર્ટફોન માંગે તો એ આપવું જોઈએ. હા, રિસ્ક કેટલું ઊભું થઈ જાય. હવે એને તમે ચેન્જ કરીને મને પૂછો કે કોઈ વ્યક્તિ 2 મિનિટ માટે કે અમુક સેકન્ડ માટે કીપેડ ફોન માંગે છે. ઝીરો રિસ્ક. રાઈટ. ઓકે. આ જ ઇન્સિડન્ટ આ ભાઈ સાથે થયો. બરાબર. કોઈ એક લેડી એમને એરપોર્ટ પર મળી. ઓકે. એમને એમની મધરને ફોન કરવો હતો. ઓકે. એટલે એમણે એમની પાસે કીપેડ ફોન માંગ્યો. બરાબર. એમની સામે એમણે કોલ કર્યો એમની મધરને. એમણે વાત કરી અને એમણે એ ફોન પાછો આપી દીધો. હવે ઇટ વોઝ અ કીપેડ ફોન. હવે ધીરે ધીરે આ વ્યક્તિ સાથે ચમત્કાર થવાના શરૂ થઈ ગયા. એમનું બેલેન્સ ઉડવા માંડ્યું. એમના બેંક એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થવા માંડ્યા. ઇવન આફ્ટર યુઝિંગ કીપેડ ફોન. એમણે તો કીપેડ ફોન જ આપેલો. સ્માર્ટફોન તો અગર હશે તો બી એ જ યુઝ કરતા હશે. સો ઇટ વોઝ કીપેડ ફોન. થિંગ ઇઝ ધેટ કે આપણે હંમેશા એવું લાગતું હોય છે કે આપણો ફોન એ તમારા બેંક એકાઉન્ટની ચાવી છે. રાઈટ? બટ એ રોંગ છે. બેંક એકાઉન્ટની ચાવી છે તમારો સિમ કાર્ડ. જ્યાં મેસેજ પડે છે. જે કીપેડ ફોનમાં બી એ જ છે અને સ્માર્ટફોનમાં બી એ જ છે. ડિસ્પ્લે ફોનમાં. સી ધેર આર સો મેની ડિફરન્ટ કોડ્સ. એ કોડ્સ યુઝ કરીને તમે મિરેકલ કરી શકો છો. એ વ્યક્તિએ જ્યારે તમે એમનો ફોન લીધો ત્યારે એમણે અમુક કોડ્સ ડાયલ કર્યા. એ કોડ્સ ડાયલ કરવાથી એમનો SMS અને કોલ જ્યારે અહીંયા રીચ નહીં થાય ત્યારે એમને એટલે એમનો ફોન બી ચાલુ રહ્યો અને SMS જે છે તે આમની પર રીચ થવાના ડાયવર્ટ થવાના ફોરવર્ડ થવાના શરૂ થઈ ગયા. એટલે SMSમાં એમના OTPs બી આવી ગયા. હવે અગર એમની પાસે એમનું બેંક એકાઉન્ટ છે, પાસવર્ડ નથી, પાસવર્ડ ચેન્જ કરવો છે, OTP જોઈએ, OTP ની રિક્વેસ્ટ મોકલી એમને જ મળશે. જસ્ટ એક કોડ યુઝ કરીને એક્સેસ આવી ગયો હાથમાં. આખા ફોનનો એક્સેસ આવી ગયો અને અમને તો ખબર જ નથી. તો હવે અગર તમને આ વસ્તુ જાણવી હોય કે આ વસ્તુ કેવી રીતે થઈ શકે છે તો તેના માટેનો એક કોડ છે તે હું અહીંયા આપીશ. અગર એ તમે કોડ ડાયલ કરશો તો અગર તમારો ફોન આવી રીતના કોઈ થર્ડ વ્યક્તિનો એક્સેસ લેતું હશે ને તો એ નંબર બી તમને દેખાવા માંડશે. બરાબર. એન્ડ ધેટ કોડ ઇઝ *62#. આ કોડ ડાયલ કરીને તમે કોલ કરશો એટલે એક MMI કોડ તમારા બેકગ્રાઉન્ડમાં રન કરવાનું શરૂ કરી દેશે અને એ તમને આખા તમારા ફોનને આપણે એમ કહી શકીએ છીએ કે ખોલીને આપી દેશે કે કયા કયા વોઇસ મેસેજીસ હોય, SMS હોય, શું ફોરવર્ડ થાય છે કે નથી થતું, ને અગર થાય છે તો કયા નંબર પર ફોરવર્ડ થાય છે એ નંબર બી તમને દેખાવા માંડશે. બરાબર. એક ફેરી અગર તમને એવું દેખાયું કે તમારો કોલ ફોરવર્ડ થાય છે અને એ જે નંબર રિફ્લેક્ટ કરવામાં આવે છે તે જે નંબર છે તે નંબર તમારો નથી કે તમારા વેર અબાઉટ્સનો નથી. તો ધેર ઇઝ વન મોર કોડ વિચ ઇઝ #002#. વેલ આ કોડ અગર તમે રન કરશો તો તમે જે બી અગર તમારો કોલ ફોરવર્ડ થયો હશે તો એ કોલ જે છે તે ઇરેઝ થઈ જશે. અને અગર એ તો પણ ઇરેઝ નહીં થાય તો પછી યુ આર સપોઝ ટુ ગો ઇન ટુ ધ મેન્યુઅલ સેટિંગ અને સેટિંગમાં જઈને કોલ ફોરવર્ડિંગની જે સર્વિસ છે તેને ડિસેબલ કરી દો કાં તો એ નંબરને ડિલીટ કરી દો. એવું બી નહીં થયું તો એની ઉપર તમે તમારો નંબર ઇમ્પ્રિન્ટ કરી દો. સો આ આખો પ્રોસેસને તમે સ્ટોપ કરી શકશો. બરાબર. એક વસ્તુ હું બીજું બી કહેવા માંગીશ કે એવરી ટાઈમ અગર તમને આવું કંઈક દેખાઈ ગયો નંબર *62# પછી તો પેનિક થવાની જરૂર નથી. કારણ કે ઘણી બધી ફેરી અગર તમારા ફોનમાં કંપની દ્વારા તમે કોઈ સર્વિસીસ લીધી હોય, ફોર એક્ઝામ્પલ કોલ અલર્ટ, મિસ કોલ અલર્ટ, કે તમારો ફોન અગર રીચ નહીં થયો તો તમને અલર્ટ આવી જાય, તો આનામાં બી તમને આવી અગર સર્વિસીસ કંપની આપતી હોય તો બટ ઓબ્વિયસ છે કે તમારો કોલ ડાયવર્ટ થશે. અગર તમને કોલ નહીં લઈ ગયો તો કંપની પાસે જશે અને પછી જ એ લોકો તમને મિસ કોલ અલર્ટ આપી શકશે. સો ધીસ ઇઝ ધ થિંગ કે આપણે ક્યારે બી કોઈને ફોન નહીં આપીએ, એ કીપેડ હોય કે સ્માર્ટફોન હોય, કોઈ
મિનિટ માટેની, કોઈ નાનો કોલ કરવા માટેની, અગર એમને કોલ કરવો હોય અને સાચે તમે એક બહુ સજ્જન પુરુષ છો કે તમને એમને આપવું જ છે, તો પછી તમે એમને જાતે નંબર ડાયલ કરીને લાઉડ સ્પીકર પર વાત કરાવો, તો રિસ્ક ત્યાં ઘટી જાય છે. કમ્પેરેટિવલી ઓછું થઈ એમને જાય. ફોન આપી દેવા કરતા એમને તમારે કયો નંબર લગાવવો છે, ચલો વાત કરી લો, લગાવીને. એ કમ્પેરેટિવલી સેફ ઓકે, તો એક વન લેયર એક સેફટીનું વધી જાય છે. રાઈટ. ઓકે, હવે કોલની જ તમે વાત કરી કે કોલ ફોરવર્ડિંગની કે XYZ આપણે જે વાતો કરી, કોન્ફરન્સ કોલ રિસ્ક ખરું? ફ્રેન્કલી અગર આપણે કહેવા માંગીએ તો કોન્ફરન્સ કોલ જે છે તે ડાયરેક્ટલી ઇટ ઇઝ નોટ રિસ્કી. ઓકે, બટ ઘણી બધી ફેરી એવું થઈ શકે છે કે તમારી પર કોઈ ઓટીપી નથી આવતો, SMS વાળો, તમારી પર કોઈ SMS નો ઓટીપી નથી આવતો, તમારી પર કોઈ એવી લિંક નથી આવતી જેને તમે ક્લિક કરો છો, તમે કોઈ QR કોડ સ્કેન નથી કરતા અને તો બી તમારો ફોન હેક થઈ જાય છે. તમારી ઉપર કોઈ કોલ આવે છે, ફોર એક્ઝામ્પલ અગર તમે કોઈ જોબ શોધતા હોવ છો તો કોઈકે તમારી પ્રોફાઇલ શોર્ટલિસ્ટ કરી અને કોઈ બહુ સારી પ્લેટફોર્મ કે જે તમને જોબ આપે છે ત્યાંથી તમને કોલ આવે છે કે ભાઈ સુપિરિયર ઓથોરિટીઝને તમારી પ્રોફાઇલ ગમી છે, તો પછી તમારા બેઝિક ક્વેશ્ચન્સ એ તમને પૂછશે અને તમે ફોન ચાલુ રાખો, તમારી પર હમણાં કોલ આવશે અને આપણે ત્રણે એમાં કનેક્ટ થશું, એટલે તમે મને બી પછી કોન્ફરન્સમાં લઈ લેજો. ઓકે, તો આપણે તમારો ઇન્ટરવ્યુ અત્યારે ફોન પર જ કરી દઈશું. આમ કરીને તમારી ઉપર સુપિરિયર ઓથોરિટીથી કોલ આવે છે. ઓકે, અને જેવો એ કોલ તમે આવીને કોન્ફરન્સ કોલ કરો છો એટલે થોડાક જ સેકન્ડ્સમાં તમારું અકાઉન્ટ હેક થઈ જાય. આવું થાય છે, આવા ઘણા બધા કેસીસ બી થયા છે ને આની ઉપર મેં મારી એક શોર્ટ મૂવી પણ બનાવી છે. વેરી ગુડ. જી, ધીસ ઇઝ ધ થિંગ, કારણ કે કંઈક ને કંઈક સાયકોલોજીકલ ટ્રેપ કાં તો કંઈ એવી વસ્તુ જે લોકોમાં એટલી એની અવેરનેસ નહીં હોય એ આપવી ખૂબ જ જરૂરી છે. યસ યસ. તમને ખ્યાલ હોય ને તો આમાં કોઈ બી એવી હાઈટેક વસ્તુ ક્રિમિનલે યુઝ નથી કરી. ક્રિમિનલે પ્રેક્ટિકલી એક બહુ વર્ષો જૂની મેથડ યુઝ કરીને તમારો કોલ હેક કર્યો છે, વિચ ઇઝ તમને અત્યાર લગીને ખ્યાલ છે કે ઓટીપી તમને ક્યાં આવે છે? મેસેજ ઉપર. આપણે આનાથી પહેલા વાત થઈ હતી કે ઓટીપી જે છે તે તમે આપતા નથી પણ તમારી પાસે લેવામાં આવે છે. હા, તો આમાં પણ આ જ વસ્તુ છે. ઓટીપી એસએમએસમાં નહીં બટ એટલે કે ખાલી એસએમએસમાં નહીં બટ કોલમાં પણ આવી શકે છે, હા, વિચ ઇઝ નોન ટુ બી કોલ ઓટીપી. એટલે તમારી પર એ જે કોલ આવ્યો દેટ વોઝ યોર ફર્સ્ટ એટેક, અને પછી જે કોલ આ લોકોએ તમારી પર કર્યો અને તમને એવું કીધું કે હવે હાયર ઓથોરિટીઝ આવશે, ધેર વર નો હાયર ઓથોરિટીઝ, એકચ્યુઅલી એ કોલ ઓટીપી હતો. અને જેવું તમે એને મર્જ કરો છો એટલે પેલો તમારો ઓટીપી નંબર બોલતો હોય છે, ઇટ ઇઝ અ કમ્પ્યુટર જનરેટેડ, યસ. અને એ જ ટાઈમ પર જે પેલો વ્યક્તિ છે તેને સંભળાશે અને એ તો એના લેપટોપ પર તમારું અકાઉન્ટ ખોલીને બેસો છે, એની પાસે શું નથી? ઓટીપી, જે તમે સામેથી જ એને આપો છો. ઓકે, તો ધીસ ઇઝ અ થિંગ કે જેમાં તમે વિક્ટિમાઇઝ થઈ શકો છો ખાલી એક કોલ મર્જ કરી. ઓકે, પણ ઇન શોર્ટ કહેવાનો મિનિંગ છે આપણા ગ્રુપની અંદર કોન્ફરન્સ કોલ શરૂ હોય તો કોઈ ચિંતા નથી, પણ કોઈ રેન્ડમ કંપની કે કોઈ વ્યક્તિ જ્યારે કોલ આવે છે ને એને કનેક્ટ કરી દઈએ છીએ ત્યારે રિસ્ક બંને માટે થઈ જાય છે શરૂ. અલર્ટ તો તમને રહેવું જ પડે. યસ, કારણ કે બેટર છે કે અગર તમને નહીં કરવું હોય ને તો તમે એમને જ કહો કે એ જ કોલ મર્જ કરી દે ને તમને કોન્ફરન્સમાં લઈ લે. પરફેક્ટ. કારણ કે કોઈ વ્યક્તિ તમને એવું બી કહી શકે છે કે સ્નેહલભાઈ હમણાં એમના બીજા નંબરથી તમને કોલ કરે છે ને આપણે પર્સનલી વાત કરીએ 3 કોઈ ઇવેન્ટ માટે, અને મારો VIP નંબર તમારી પર આવે છે જે એકચ્યુઅલી એક કોલ ઓટીપી છે. ઓકે, અને તમે મર્જ કરો છો કે તમને મેન્યુપ્લેટ જ કરવાનો હોય તો ધેર આર એન નંબર ઓફ વેઝ. એટલે વસ્તુ આ જ છે કે આવી કોઈ સિચ્યુએશન હોય તો તમે એમને જ કહો કે એ જ તમને કનેક્ટ કરે અને કોન્ફરન્સ કોલમાં એડ કરી દે. ઓડિયો ઉપરથી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મને મગજમાં. મેં રિસન્ટલી ક્યાંય એક વિડીયો જોયો અને વિડીયોનો કન્ટેન્ટ કંઈ એવો હતો કે જ્યારે તમને કોઈ કોલ કરે છે અને પૂછે છે કે આર યુ સોહિલ મકવાણા, કે તું સોહિલ મકવાણા વાત કરે છે, અને તમે હા પાડો છો, પોઝિટિવ એક રિસ્પોન્સ આપો છો અને તમારી સાથે ફ્રોડ થઈ જાય છે. તો આ વાત સત્ય છે? 100%. તમારી ઉપર ઘણા બધા કસ્ટમર કેરમાંથી કે આ ઓફર અને એ ઓફર, આપણા બધામાંથી કોઈ બચ્યું નથી સર. આપણા બધાનો જ ડેટા કોમ્પ્રોમાઇઝ છે અને આપણે બધા જ પોટેન્શિયલ વિક્ટીમ બની ગયા છે.
અત્યાર લગીન તો ઓલરેડી આપણે બધા વિક્ટિમાઇઝ થઈ ગયા છે. બરાબર. આપણા આધાર કાર્ડ, પાન કાર્ડ બધા ડેટા ઓલરેડી લીક થઈ ચુક્યા છે. Okay. સો આ બધી વસ્તુમાં છે ને તમારી પાસે એક જ રસ્તો છે કે જેમ ક્રિમિનલ તમને ટ્રેપ કરે તે તમે એને કન્ફ્યુઝ કરો. ઓકે. કારણ કે યુ આર ધ પ્રોડક્ટ ઓફ ધ ડેટા. એવી રીતના ક્રિમિનલ બી એ તમારી ઉપર એટેક ક્યારે કરે છે કે જ્યારે એ તમારા ડેટા માટે શ્યોર હોય. એટલે જ્યારે આવા બેંકમાંથી કે આવી રીતના તમારી પર કોલ આવે ને, ડોન્ટ એક્સેપ્ટ. તમે એમને કન્ફ્યુઝ કરો કે ભાઈ તમે કોને કોલ કર્યો છે, તમે જો ઇન્ફોર્મેશન તો તમારી પાસે છે. હા. હું તો આ વ્યક્તિ નથી, હું સોહિલ મકવાના નથી, હું તો સરજુ પટેલ છું. કન્ફ્યુઝ થઈ જશે. રિવર્સ સાયકોલોજી થઈ જશે. યસ. સી જ્યારે તમને કોઈ જોઈને દરવાજો બંધ કરે છે ને, હા. તો તમે એક વસ્તુ જો કે એક એવો સીન છે કે જેમાં કુંડી બંને તરફ છે. હા. એ તો બંધ કરશે, તમારી પાસે આખું વિશ્વ છે, તમે બહારથી એને બંધ કરી દો, એ કન્ફાઇન થઈ જશે. સો આ જ વસ્તુ છે સર, કે તમે એ લોકોને કન્ફ્યુઝ કરો. એટલે કે એટલીસ્ટ ફ્યુચરના જે અટેક છે, જે તમારા ડેટા ઉપર રિલાય કરીને એ લોકો ટ્રેપ કરવાના હતા, તે બચી તમારા કેસમાં થોડાક ઓછા થઈ જશે ને તમે કમ્પેરેટિવલી થોડાક બચી જશો. તો ભાઈ ધ્યાન રાખો, આવી રીતે કોલ આવે ને તમારું નામ પૂછે ને તો સીધી હા નહીં પાડવાની. જેમ સાહેબે કીધું એમ થોડું એમને કન્ફ્યુઝ કરો, યા ફિર કોઈ બીજો ત્રીજો પ્રશ્ન એમને આપો, પણ ડાયરેક્ટ હા નહીં પાડવી. અચ્છા, હવે ઓડિયો ને આ બધી વાત મોબાઈલની સાઈડમાં મૂકીએ. ત્રીજું ડિવાઇસ એક મારે અહીંયા કનેક્ટ કરવું છે, સ્માર્ટ ટીવી. જી. સ્માર્ટ ટીવી ઉપર પણ સ્કેમ કે ફ્રોડ કે સાયબર એટેક થઈ શકે છે? કારણ કે બધા વાઈફાઈ સાથે કનેક્ટેડ છે. જી. હમણાં જ સર તમે કીધું કે આ બધા વાઈફાઈ સાથે કનેક્ટેડ છે, અને ટીવીની આગળ આપણે એક વર્ડ યુઝ કરીએ છીએ વિચ ઇઝ સ્માર્ટ. એટલે આપણે એ સમજવું જોઈએ કે સ્માર્ટ ટીવી ઇઝ નથિંગ બટ અ કમ્પ્યુટર. ઓકે. અને જેમ તમે કોઈ બી કમ્પ્યુટરને કોમ્પ્રોમાઇઝ કરી શકો છો કે છેડછાડ કરી શકો છો, એવી રીતના તમે સ્માર્ટ ટીવીને બી કોમ્પ્રોમાઇઝ કરી શકો છો ને એની સાથે છેડછાડ કરી શકો. વેલ, આમાં હું તમારી સાથે એક કેસ શેર કરવા માંગુ છું. યસ પ્લીઝ. સુરતનો જ એ કેસ છે, બહુ પ્રખ્યાત કેસ છે. ઓકે. આમાં હું કોઈક વ્યક્તિગત કોઈને કંઈ કહેવા નથી માંગતો, બટ એક સિનેરિયો તમે એક્સપેક્ટ કરી શકો છો જી. કે જેમાં એક જેન્ટલમેન હતા. તેમને ઘણા બધા મેસેજીસ આવતા હતા. એમની પાસે એક સારું સ્માર્ટ ટીવી હતું, બટ એમની પાસે એક એડ ઓન ફીચર હતો. હી વોઝ હેવિંગ સ્માર્ટ ટીવી વિથ ઇનબિલ્ટ વેબકેમ, સો દેટ કે એ કોઈની સાથે વાત કરી શકે, વિડીયો કોન્ફરન્સ કરી શકે. અત્યારે જનરલી બધા સ્માર્ટ ટીવીમાં ફીચર આવવા લાગ્યો છે, મોટા સ્માર્ટ ટીવીમાં. જી જી જી. વેબકેમ નો ફીચર એમાં બિલ્ટ ઇન હતો. હવે એમને નેટફ્લિક્સના મૂવી ફ્રી જોવા માટે, તમને બી એવી ઘણી બધી ઓફર્સ મળી હશે, મને બી મળી હશે, એવી રીતે એમને બી મળી કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરીને તમે નેટફ્લિક્સની અમુક ફીચર મૂવીઝ ફ્રી જોઈ શકો છો. હી ગોટ એક્સાઇટેડ. એટલે એમણે શું કર્યું કે એમણે એ લિંક ફોરવર્ડ કરી દીધી પોતાના સ્માર્ટ ટેલિવિઝન. સ્માર્ટ ટેલિવિઝનમાં એ લિંક ઉપર એમણે ક્લિક કર્યું તો એક અલગ પ્લેટફોર્મ ખુલ્યું કે જેમાં એકચ્યુઅલી પાયરેટેડ વર્ઝન હતું નેટફ્લિક્સની મૂવીઝનું. ઓકે. અને એ જોઈ શકે. એટલે એમણે પછી નેટફ્લિક્સ ઉપરના જે મૂવીઝ છે તે પાયરેટેડ વર્ઝન સ્માર્ટ ટેલિવિઝનમાં જોવાનું શરૂ કર્યું. મિરર એપ ઉપર જે આવી એમાં. જી. હવે જ્યારે એમણે એ લિંકને ક્લિક કરી ત્યારે જેમ હમણાં તમારાથી કહેવાય ગયું મિરર એપ, એ વાત બિલકુલ રાઈટ છે. કારણ કે એમનો જે ટેલિવિઝન છે તે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું અને એનું એક્સેસ કોઈ બીજાને મળી ગયું. પણ થોડાક જ ટાઈમમાં એમણે જોયું કે એમના નામની અમુક રિયલ વિડીયોઝ ઓકે એ ઇન્ટરનેટ પર વાયરલ થવા માંડ્યા. કારણ કે એ જે ટેલિવિઝન હતું તે એમના બેડરૂમમાં હતું. એટલે જ્યારે એ ટેલિવિઝનને જોતા હતા ત્યારે ટેલિવિઝન પણ એમને જોતું હતું. અને ટેલિવિઝન એમના બેડરૂમમાં હતું. એટલે એમના જે બી પ્રાઇવેટ મોમેન્ટ્સ હતા એ બધા કેપ્ચર કરીને ડાર્ક વેબમાં અને અલગ અલગ જગા પર અલગ અલગ પોર્ન વેબસાઇટમાં અપલોડ કરવા. સો ધીસ કુડ બી ધ રિસ્ક. તો અગર તમે આ વસ્તુ સમજો છો કે ટીવી સ્માર્ટ છે તો તમે બી સ્માર્ટ થાઓ અને એ સમજો કે ઇટ ઇઝ અ થિંગ. એટલે જ્યારે તમારું કામ પતી ગયું તો પછી તમે એને ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ કરી દો, કાં તો સ્પાઇંગ ફીચર, માઇક્રોફોન્સ જે એની અંદર ઇનબિલ્ટ હોય છે એને બી તમે ડિસેબલ કરી દો. છેલ્લે કંઈ નહીં તો તમે એટલીસ્ટ એટલું કરી શકો છો કે અગર એમાં ઇનબિલ્ટ વેબકેમ હોય તો એ વેબકેમ ઉપર એક એકચ્યુઅલ બિંદી ₹1, ₹2ની બિંદી આવતી હોય છે, એ એની ઉપર કવર કરી દો. ફ્રેન્કલી જ્યારે તમે કોઈ હોટલમાં જતા હો એમાં સ્માર્ટ ટેલિવિઝન હોય વિથ ઇનબિલ્ટ કેમેરા, ત્યારે ધીસ થિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે તમને કરવું છે.
ઓકે, તો ઇન શોર્ટ આ બચવાના ઉપાયો આપણી પાસે જ છે જે આપણે અપનાવવાના છે ઘરગથ્થુ XYZ ઉપચારો કરીને. અચ્છા, હવે આ બધું તો ઠીક છે, પણ એક વાઈફાઈ સાથે મલ્ટિપલ ડિવાઇસ, અત્યારે જેમ સ્માર્ટ હોમનું ફીચર આવી ગયું છે અને અલગ અલગ ગેજેટ્સ હોય છે અને બધા એક વાઈફાઈ સાથે કનેક્ટેડ છે. તો મારો ક્વેશ્ચન એવો છે કે કોઈ એક ડિવાઇસ જ્યારે હેક થઈ જાય છે તો શું એના આધારે બીજા ડિવાઇસ પણ હેક થઈ શકે છે? આ એક જ કનેક્શન સાથે કનેક્ટેડ છે એટલે. સી આમાં વાઈફાઈ જે છે ને તે કેટલું વનરેબલ છે ઓકે, એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારું જે વાઈફાઈ છે એ બી બહુ ઇઝીલી હેક થઈ શકે છે. વાઈફાઈમાં તો ઘણા બધા લોકો પાસવર્ડ જે છે તે ડિફોલ્ટ પાસવર્ડ જ રાખતા હોય છે. હવે એ જે ડિફોલ્ટ પાસવર્ડ છે એ તો તમે ગૂગલ સર્ચ કરીને બી જોઈ શકો છો. અને ધેર આર સો મેની હેકિંગ એપ્લિકેશન અને સોફ્ટવેર કે જેનાથી તમે બહુ ઇઝીલી વાઈફાઈ યુઝ કરી શકો છો અને હેક કરી શકો છો. એક ફેરી તમારું વાઈફાઈ વનરેબલ થઈ ગયું તો પછી ધેર આર કાઇન્ડ ઓફ મેન ઇન મિડલ એટેક, જેની આપણે હમણાં વાત થઈ હતી. ને તેનાથી અગર તમારું કોઈ બી એક આઈઓટી ઓલરેડી કોમ્પ્રોમાઇઝ હોય તો આ જ વનરેબિલિટી તમે એવા બીજા કનેક્ટેડ એપ ઉપર બી કરી શકો છો. તો ધીસ ઇઝ વેરી મચ પોસિબલ. અત્યારે સર બધું જ પોસિબલ છે. બચી કેટલીક જગ્યાએ બચીને રહેવું એવી સિચ્યુએશન છે, જી. હે ને? પણ હવે માનો કે કોઈ સાથે આવા કોઈ બનાવો બન્યા છે, જેમ કે તમે કીધું કે પ્રાઇવેટ મોમેન્ટ્સ, તો એઝ અ ટ્રાવેલર અમારે બી ફરવાનું રહેતું હોય, અમે બહુ બધી ટ્રીપ્સ કરતા હોઈએ, તો હોટેલમાં બી આ બધી વસ્તુઓની બહુ ખાસ ધ્યાન રાખવું પડે. અને અત્યારે જે પ્રમાણેના સિનારીઓ, જે પ્રમાણેના ઇન્સિડન્ટ સારી સારી હોટલોમાં બને છે કે ત્યાં પણ આ બધી વસ્તુઓ બને છે. સપોઝ કોઈ વ્યક્તિ સાથે આવો કોઈ ઇન્સિડન્ટ બને છે તો સૌથી પહેલા એને શું ધ્યાન રાખવાનું છે, શું કરવાનું છે? સી સર, સૌથી પહેલા તો આવો ઇન્સિડન્ટ, જાણે કે તમે આ જે વાત કરો છો એ છે સ્માર્ટ ટેલિવિઝનનું ઇનબિલ્ટ ડિવાઇસ. XYZ કદાચ હોટેલ રૂમમાં કોઈ બી વસ્તુના કારણે આ પોસિબલ છે. એટલે કદાચ હું સમજી રહ્યો છું તારે ત્યાં લગીને તમે વાત હિડન કેમેરાની કરી રહ્યા છો. રાઈટ. આમાં બે વસ્તુ હોય છે. એક હોય છે ટુ વે મિરર. ઓકે, ટુ વે મિરર એટલે કે તમને એવું લાગે છે કે મિરર એક જ બાજુ છે, બટ મિરરની બીજી બાજુ બી કોઈ તમને જોઈ શકે છે. ઓકે, જેને ટુ વે મિરર કહેવાય છે. એન્ડ વન ઇઝ હિડન કેમેરા. જ્યારે ટુ વે મિરરની વાત આવે ને ચેન્જિંગ રૂમમાં કે બહુ બધી જગ્યાએ, ત્યારે તમને શું કરવું જોઈએ કે તમારું જે ફિંગર ટિપ છે ને તે એની સાથે ટચ કરવું જોઈએ. તમારું અને તમારી જે ઇમ્પ્રેશન છે મિરરમાં, તે ફિંગર ટિપની વચ્ચે થોડી અગર જગા રહી તો પછી એ વન વે મિરર છે, એ જેન્યુન છે. થોડી સ્લાઇટ જગા હશે, અગર એ બંને મેચ થઈ જાય છે તો પછી ટુ વે મિરર એ પોસિબલ છે કે સામેની બાજુમાં કંઈક છે કે જે બી તમને જોઈ શકે છે. આના માટે તમે ડાર્ક રૂમ કરીને અચાનક ફ્લેશ લાઇટ ચાલુ કરશો ને તો બી તમને થોડું ઘણું દેખાઈ જશે, અંદાજ આવી જશે. જી, કે કંઈક છે પાછળ. સો ટુ વે મિરર થી આપણે બિલકુલ સતર્ક રહીએ. અને હિડન કેમેરા કે જે તમે અગર કોઈ હોટલમાં જતા હો તો આમાં હું એક બહુ સિમ્પલ રસ્તો કહીશ કે અત્યારે માર્કેટમાં ધેર આર હિડન કેમેરા ડિટેક્ટર્સ કે જે તમને હિડન કેમેરામાં લાગતી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તેને પકડીને તમને અલર્ટ આપે છે. તમે કદાચ હવે તો ઘણી બધી એવી સિરિયલ્સ આવે છે કે જેમાં એ લોકો ગોસ્ટ હન્ટ કરે છે. તો તે ટાઈમ પર એ લોકો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના બેઝિસ ઉપર એના પેરામીટર્સ જોઈને એ સિગ્નલ્સ જોઈ છે કે ક્યાં ક્યાં સ્પિરિટ્સ કે ગોસ્ટ છે તમારી આજુબાજુ, જે એ વેવ્સથી કામ કરે છે. એવી રીતના હિડન કેમેરા ડિટેક્ટર બી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના હિસાબથી એ વસ્તુ એટ્રેક્ટ કરે છે અને એ ટ્રેક કરીને તમને સિગ્નલ્સ આપશે કે અહીંયા પોસિબિલિટી છે કે ક્યાં તો કોઈ માઇક્રોફોન છે, ક્યાં તો કોઈ બી એવી વસ્તુ છે કે જે રિલેટેડ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની. તો સાહેબ, તમારી આ વાત તો બહુ સરસ લાગી મને, તમે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું. પણ ક્વેશ્ચન એવો હતો કે ભાઈ જે વ્યક્તિ સાથે આવું કંઈ બન્યું છે કે સપોઝ કોઈના કોઈ પ્રાઇવેટ મોમેન્ટ્સ છે કે એ ડાર્ક વેબ ઉપર સેલ થતા થઈ ગયા કે એને લઈને પોર્નોગ્રાફી વેબસાઇટ ઉપર એ વસ્તુ વાયરલ થાય છે, આ વસ્તુ જ્યારે એ ખરેખર વ્યક્તિને ખબર પડે છે ત્યારે પેનિક થઈ જતો હોય, પણ એને ફર્સ્ટ સ્ટેપ શું લેવું જોઈએ અને કેવી રીતે આ સિચ્યુએશનથી બહાર આવવું જોઈએ? સર, જ્યારે બી તમારી સાથે કોઈ ક્રાઇમ થાય છે તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્ટેપ ઇઝ ટુ કોન્ટેક્ટ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ. ઓકે. અત્યારે cybercrime.gov.in કરીને દેર ઇઝ અ નેશનલ પોર્ટલ જેમાં તમે લોગિન થઈને કમ્પ્લેન કરી શકો છો. આ જ કમ્પ્લેન તમે 1930 વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, તેના ઉપર બી કરી શકો છો. અને એ લોકો ફર્ધર ક્યાં તો કોઈક બીજાને એટલે કે બીજા ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરશે, ક્યાં તો કોઈક બી રીતના એનું ઇન્વેસ્ટિગેશન પોઝિટિવલી કરશે. આ બધી વસ્તુમાં તમારા તરફથી એક હોમવર્ક એ રહેશે
કે જે બી એવિડન્સ તમારી પાસે છે એ એવિડન્સ તમે એમને આપો, એટલે કે એ વ્યવસ્થિત રીતના ઇન્વેસ્ટિગેશન કરી શકશે. તમે અગર વાત કરી રહ્યા છો આ બધા મોમેન્ટ્સને અગર કોઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હોય કે ડાર્ક વેબમાં વાયરલ કરવામાં આવ્યું હોય, તો જેમ આપણી વાત થઈ હતી તેમ આ બધી લિંક્સ હશે કે આઈપી એડ્રેસ હશે કે જે તમે એવિડન્સ તરીકે સેવ કરીને તમે એમને ફોરવર્ડ કરી શકો છો, અને જેના બેઝિસ ઉપર એ લોકો પોતાનું ઇન્વેસ્ટિગેશન કરે છે. ઓકે, સરફેસ વેબ અને ડાર્ક વેબ બંને માટે આ ક્વેશ્ચન છે મારો. જી. લોકો એવું કહેતા હોય કે તમે લખી નાખો તો એ ચેકાઈ જશે, હમ. પણ વન્સ યુ હેવ અપલોડેડ યોર વિડીયો, વન્સ યુ હેવ અપલોડેડ સમથિંગ ઓન સરફેસ વેબ ઓર ડાર્ક વેબ, તો એને રિકવર કરવું મુશ્કેલ છે કે એકવાર એ સ્પ્રેડ થઈ ગયું પછી પાછું નથી મેળવી શકતા. તો આ બાબતે તમારું શું કહેવું છે? બિલકુલ રાઈટ વાત છે. ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે જેમાં જવાનું એ તમારી ચોઇસ છે, બટ પાછું આવવાનું તમારું ચોઇસ નથી. ઓકે, ઇટ ઇઝ અ વન વે સ્ટ્રીટ, કારણ કે જે બી તમે ત્યાં મૂકશો એ પછી પાછું લેવું તમારા કંટ્રોલમાં નથી. ઘણા બધા એવા કેસીસ બી આપણે જોયા છે કે જેમાં કોઈક બહુ પ્રોફાઇલ જેની બહુ સ્ટ્રોંગ હોય એવા કોઈ વ્યક્તિ હોય, કદાચ કોઈ ખરાબ ઇન્સિડન્ટ એમને જોવો પડતો હોય છે, ક્યાં તો જેલમાં જવું પડતું હોય છે, અને એમના પિક્ચર્સ ઇન્ટરનેટ પર જઈને વાયરલ થઈ જાય છે. તો આવા બધા કેસીસમાં ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ કે તમે ઇન્ટરનેટથી આ બધી ફૂટપ્રિન્ટ્સ એમની ડિલીટ કરો. ઓકે, ઓકે. અને આવા કેસમાં જ્યારે આવી વસ્તુ બને છે કે તમને ખબર છે કે તમારો ડેટાનો ઉપયોગ થયો છે, ત્યારે તમે શું કોઈ લીગલી એક્શન લઈ શકો છો સાયબર ક્રાઇમને સાથે? સાયબર ક્રાઇમ સાથે એક ઓપ્શન છે જ આપણી પાસે કે 1930 ઉપર કોલ કરો, યા ફિર તમે વેબસાઇટ સાયબરની ગવર્મેન્ટની વેબસાઇટ છે એનો ઉપયોગ કરીને કમ્પ્લેન કરી શકો છો. આ સિવાય લીગલી ઓપ્શન્સ ખરા બીજા કોઈ? સી, લીગલી બીજા બધા ઘણા બધા ઓપ્શન્સ છે. ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ હોય તો પછી એમાં બી એક આપણે એમ કહી શકીએ કેટેગરી છે. ઓકે, એવી રીતના એક બીજી વસ્તુ છે કે જ્યારે તમે આવી કોઈક વાત કરતા હોવ છો કે તમારા ડેટા કોમ્પ્રોમાઇઝ થાય છે, તો એને ગવર્ન કરતું લો હમણાં પાર્શિયલી ઇમ્પ્લિમેન્ટ થયું છે, વિચ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023. બરાબર. અને તમે કદાચ માનશો નહીં, પણ તમે ગેસ કરો સર કે એની લાયબિલિટી કેટલી હશે અગર તમારા ડેટા કોઈ ખોટી રીતના મેન્યુપ્લેટ કરીને યુઝ કરે છે. બરાબર. તમને શું લાગે છે કે એને શું પેનલ્ટી લાગી શકે છે? કેટલા રૂપીસની? એક ગેસ કરો સર. સપોઝ ઇન લેક્સ. ઓકે, પછી વધારે કરીએ તો કદાચ CR માં. કેટલા? એપ્રોક્સ 5 CR, 10 CR. થોડાક વધારો. 50 CR. એના ડબલ કરો. 100 CR. એમાં 50 બીજા વધારો. 150 CR. એમાં 100 બીજા વધારો. 250 CR. યસ, ઓહ, ધીસ ઇઝ ધ લાયબિલિટી. પેનલ્ટી તમે કહો છો પેનલ્ટી. આવા કેસમાં. જી. વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આ એક્ટનું પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન નવેમ્બર 2025 થી થઈ ગયું છે. ઓકે. ડેટા પ્રોટેક્શન બોર્ડ જે છે તે ડેટા ફિડ્યુશરીને લાયબલ કરી શકે છે અગર ડેટા પ્રિન્સિપલ, એટલે કે જેના ડેટા કોમ્પ્રોમાઇઝ થયા છે વિધાઉટ હિઝ કન્સેન્ટ. ઓકે, ઠીક છે સાહેબ, તમે બહુ સરસ નોલેજ આપ્યું, પણ હવે મારે એવું જાણવું છે, મારો ફોન હેક થયો છે કે નહીં, તો હું કેવી રીતે જાણી શકું? વેલ, આ વસ્તુ જરાક બહુ અલર્ટનેસથી આપણે સમજવી પડશે, કારણ કે હેક જે છે કે કોમ્પ્રોમાઇઝ જે છે એ બહુ અલગ અલગ રીતના તમને સમજમાં આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય, સોશિયલ મીડિયા અકાઉન્ટ જે છે અગર એ તમારું કોમ્પ્રોમાઇઝ થયું હોય, તો અત્યારે હરેક સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તમે મોનિટર કરી શકો છો કે કયા ડિવાઇસથી એનું લોગિન થયું છે. ઓકે, એટલે આવા કેસમાં જ્યારે બી તમે જો કે કોઈ એવું ડિવાઇસ એમાં રિફ્લેક્ટ કરે છે કે જે તમારું નથી, તો તમે સમજી શકો છો કે આ વસ્તુનો એક્સેસ તમારા અકાઉન્ટનો કોઈ બીજા વ્યક્તિ પાસે આવી ગયું છે. સિમિલરલી એક બીજી વસ્તુ છે કે જ્યારે બી તમે કોઈ એપ ભલે તમને લેજિટિમેટ લાગતું હોય, ફોર એક્ઝામ્પલ ફેસબુક હોય કે કોઈ બી એવું સારું સોશિયલ મીડિયા એપ હોય, પણ એ તમે એન્ડ્રોઈડના જેન્યુઅન લેજિટિમેટ ગૂગલ પ્લે સ્ટોરથી નથી લેતા, બટ લિંકથી લો છો, તો એવું પ્રોબેબલ ચાન્સીસ છે કે એ એક ફેક એપ હોય, કાં તો એ અગર કોઈ જેન્યુઅન એપ બી તમારામાં હોય તો એને એ કવર કરી દેતું હોય છે. સો આવા બધા કેસીસમાં બી શું થશે કે તમારા ફોનની અંદર એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી આવવા માંડશે. અગર ઇન્ટરનેટ ચાલુ હોય તો તમારા ફોનમાં કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ આવશે, તમારો ફોન સ્લો બી થઈ જશે. સો આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક સિગ્નલ છે કે કંઈક વસ્તુ છે જે ફિશી છે. તો આના માટે તમે એવું કરી શકો છો કે એ જ એપ જે છે તે તમે પ્લે સ્ટોરમાં જાઓ ને એને અપડેટ કરી દો.
ઓકે. તો બી એ વસ્તુ એને ઓવરલેપ કરી દેશે. એટલે તમને આમાં એક કોઈ થંબ રૂલ નથી, બટ અમુક સિગ્નલ્સ છે કે જે તમને જોવાના રહી છે, અમુક અવેરનેસ અને અલર્ટનેસ છે જે કે તમારા તરફથી બિલકુલથી તમને વેરીફાઈડ કર્યા કરવી પડશે કે તમારું બધા અકાઉન્ટ સેફ છે, તમારો ફોન સેફ છે. અને બેસ્ટ વસ્તુ જે મેં તમને કીધી, ધેટ ઇઝ એન્ટી માલવેર અને એન્ટી વાયરસ સિસ્ટમ, ધેટ ટુ વિથ અ લાયસન્સ કે જે તમે License કરી product. શકો છો. ઓકે. હવે સપોઝ તમને આઈડિયા આવી ગયો, મારો ફોન હેક થઈ ગયો, એનાથી બચવા માટે તમે રીસેટ ફેક્ટરીના સેટિંગ કરી નાખ્યા, જી ફોન આખો રીસેટ કરી નાખ્યો, ફરીવાર ફોન યુઝ કરવામાં રિસ્ક ખરું? પહેલી વસ્તુ એ છે સર કે પહેલા તો તમે ડેટાને તમે પોર્ટેબલ ડિવાઇસમાં બેકઅપ કરી શકો છો, પણ એમાં યુ હેવ ટુ બી ક્લિયર કે એ જ વાયરસને તમે કે એ માલવેરને તો ફરીવાર તમે નવા પાછા કોઈ દિવસમાં ટ્રાન્સફર નથી નથી. કરતા. હા, યુ હેવ ટુ બી અલર્ટ હા. અબાઉટ ધેટ થિંગ. કારણ કે હું પોર્ટેબલ એટલે જ કહું છું કારણ કે એમાં ઇન્ટરનેટ નથી હોતું બરાબર. અને ઇટ ઇઝ ઓન અ સેપરેટ ડિવાઇસ. હમ. સિમિલરલી જ્યારે તમે આ વાત કરો છો કે ભાઈ અગર તમારા અકાઉન્ટમાં તમે બે એટલે ફોર્મેટ કર્યું પછી એ રિસ્કી છે કે નહીં, રાઈટ? ડિવાઇસ આખું ફોર્મેટ કરી જી. નાખ્યું આપણે, ફરી હવે એની અંદર નવેસરથી ઝીરોથી સ્ટાર્ટ કરીને આપણે ડિવાઇસ યુઝ કરીએ છીએ, તો હા. હવે રિસ્કી ખરું? ડિવાઇસને તમે ફોર્મેટ તો કરી દઉં, બટ એક વાર નહીં, તમે એને મલ્ટિપલ ટાઈમ ફોર્મેટ કરો, ઓકે, 3 to 4 ટાઈમ્સ મિનિમમ ફોર્મેટ કરો. બરાબર. આ ઉપરાંત તમારું ઓપરેટિંગ સોફ્ટવેર જે છે તેને Okay. પણ અપડેટ કરો અને પછી ડિવાઇસ તમે યુઝ ઓકે, તો એનાથી સેફટી થોડી વધારે વધી કમ્પેરેટિવલી જશે. વધી જશે. ઓકે, એક મિથ છે હમ. લોકોની હમ. કે યુઝિંગ VPN, હમ. વર્ચ્યુઅલ પ્રાઇવેટ હમ. નેટવર્ક, હમ. મેક્સ યુ કમ્પ્લીટલી એનોનિમસ. કે Yes. તમે VPN યુઝ કરો તો કમ્પ્લીટલી તમે કોઈ બીજી જગ્યાએ બેઠીને જ ઇન્ટરનેટ એક્સેસ કરો છો. કેટલું સત્ય છે? વોટ ઇઝ VPN? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, બટ વોટ ઇઝ ઇટ? આઈ થિંક એક પ્રાઇવેટ નેટવર્ક ઊભું કરી દીધું છે જે વર્ચ્યુઅલ છે, એવો નામ ઉપરથી કાઇન્ડ meaning ઓફ કાઢી એન શકીએ. એપ, એક પ્લેટફોર્મ Yes, જે હા, તમારું આઈપી ને ડાયવર્ટ કરી દે છે. ડાયવર્ટ કરી દે હા. છે કાં તો મેપ કરી દે છે, એમ હા. તમે કહી શકો, અને હા. કોઈ બીજું આઈપી રિફ્લેક્ટ કરે છે. હા. બરાબર. હમ. આ વસ્તુ અગર કોઈ એક પ્લેટફોર્મ છે તો અગર લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ એમની પાસે લોગ્સ મંગાવે, હવે તો આપણા આઈટી રૂલ્સ આવી ગયા છે 2021, તો એ લોગ્સ એમને આપવા પડે. ઓકે, ચાન્સીસ ઘણી બધી ફેરી એવા હોય છે કે એ VPN જે છે તેના જે પ્રોવાઈડર્સ છે તે રિમોટલી આપણા ઇન્ડિયાની ટેરિટરીની બહાર હોય છે, ઓકે, કે જ્યારે એમની પાસે લોગ્સ મંગાવવામાં આવે તો પછી એ લોકો આપણે કોપરેટ નથી કરતા. આવા સિનેરિયોમાં લોકોને એક બેનિફિટ ઓફ ડાઉટ મળી જાય છે. બટ અત્યારે ઘણા બધા એવા ઇન્ટરનેશનલ આપણે એમ કહી શકીએ છીએ કે એમલેટથી લઈને એવા ઘણા બધા ટેરેટોરિયલ એટલે કે એક્સ્ટ્રા ટેરેટોરિયલ ટ્રીટીઝ અને એવી ઘણી બધી ફોર્મેશન થઈ રહ્યા છે કે જેમાંથી આપણે ઇન્ફોર્મેશન આપ લે બહુ ઇઝીલી કરી શકશું. તો ત્યારે આ બધી વસ્તુ ને આ બધી ડિટેલ્સ તમને આપણે એમ કહી શકીએ છીએ કે એક્સપોઝ થઈ જશે અને તમને ખબર પડી જશે કે એ વ્યક્તિ કોણ છે. ઓકે. આઉટ કન્ટ્રીની તમે વાત કરી, જી. આના ઉપર જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન. આઉટ કન્ટ્રીથી બહુ બધા ફ્રોડ થાય છે, ફાઇનાન્શિયલ લઈ લો કે આપણે જેમ ડાર્ક વેબની વાત કરી એ લઈ લો. તો આઉટ કન્ટ્રીથી જે કોઈ ફ્રોડ કે સ્કેમ્સ કરવામાં આવે છે, તો આ લોકો કામ કેવી રીતે કરે છે અને આ લોકો ખરેખર નીડર છે કે આઉટ કન્ટ્રીમાં બેઠા છે કે આના ઉપર કોઈ એક્શન નહીં લે એટલે જ આ બધા સ્કેમ કરે છે? સર ઘણી બધી કન્ટ્રીઝ એવી છે કે જે ઇન્ડિયાની સાથે ટ્રીટીમાં નથી. ઓકે, મોસ્ટ પ્રોબેબલી અગર તમે અંડર ડેવલપ કન્ટ્રીઝની વાત કરો, કંબોડિયા છે, વિયેતનામ છે, એવી બધી કન્ટ્રી જેમાં ડેવલપમેન્ટ જ એટલું બધું નથી થયું ને ત્યાં ક્રાઇમ રેટ્સ બી બહુ હાઈ છે. ઓકે, એટલે ક્રિમિનલ્સ છે ને તે ઘણા બધા લોકો આપણે એમ કહી શકીએ છીએ કે આવા રીતના નાના મોટા એવા ક્રાઇમ્સ કરે છે, કારણ કે એ જે બધી જગાઓ છે તેમાંથી એટલું પદ્ધતિસર કામ નથી થઈ શકતું. અને આ સિવાય એવી જે કન્ટ્રી કે જે ઇન્ડિયાની સાથે ટ્રીટીમાં નથી તેની પાસે અગર તમે લોગ્સ મંગાવો તો દે આર નોટ બાઉન્ડ ટુ ગીવ યુ ધ લોગ્સ. ઓકે, સો આ બધા સિનેરિયોમાં આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આપણો બોન્ડ વધારે સ્ટ્રોંગ થાય અને આપણે જે બી ઇન્ફોર્મેશન જોઈએ તે ટાઈમ બાઉન્ડ રીતના આપણે મળી જાય તો આ પ્રોબ્લેમ જે તમે મને કીધું તેનું સોલ્યુશન ઓકે. કન્ટ્રીઝના વડા ડીલ કરી અને આ રીતની પ્રોસેસ કરતા હોય છે. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન આ સેશનનો, જી. અને એવો છે, એક ગુજરાતી કહેવત છે આપણી, લોઢું લોઢાને કાપે. હા. તો જેવી રીતે સાયબર ફ્રોડ્સ થાય છે, આ બધા કાંડ થાય છે, તો શું ખરેખર આવા જ વ્યક્તિઓ છે જે આટલા એક્સપર્ટ છે આમાં, એ આ વસ્તુઓને ઓવરકમ કરી શકે? તો
કહેવાનો મારો મિનિંગ એમ છે, પ્રોબ્લેમ જ્યાંથી ઊભી થાય છે એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવી પણ ઇઝી છે. સર, સવાલ તમારો ઇન્ટરેસ્ટિંગ છે જી. અને આ વસ્તુ હું જોઈ રહ્યો છું કે જેમ જેમ લોકો અલર્ટ થાય છે, અવેર થાય છે, તેમ તેમ લોકોને એવું મન થાય છે કે આ સ્કેમર સાથે આપણે સ્કેમ કેમ નહીં કરીએ. યસ. અત્યારે હમણાં ડિજિટલ અરેસ્ટનું એક શોર્ટ મૂવી આવી છે, નાના પાટેકર વાળી, ઓકે. વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એ Okay. બધાએ જોવી જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ આપણે એમ કહી શકીએ કે Inspiring. ઇન્સ્પાયરિંગ મૂવી કહી શકીએ છીએ કે જે આપણે કરી શકીએ છીએ. સી, આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્કેમર જે છે ને તેમાં એક કમી આપણે ખબર છે કે પહેલા તો એ લોકોનું આખું ગ્રુપ છે. હા. સેકન્ડ, કે ગ્રુપમાં હરેક ઇન્ડિવિજ્યુઅલ એનો જ રોલ કરે છે અને હરેક ઇન્ડિવિજ્યુઅલ એટલો બધો ઇન્ટેલિજન્ટ નથી. તો તમે બિલકુલથી એને પણ મેન્યુપ્યુલેટ કરીને એને પણ વિક્ટિમાઇઝ કરી શકો છો અને એની પાસેથી ઇન્ફોર્મેશન બી લઈ શકો છો અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એની પાસેથી કોઈક મની જે છે તે સિફન કરીને તે બી તમે લઈ શકો છો, બટ તમારી પાસે રાઈટ સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઓકે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. તો સામે નોલેજથી લડી લેવાનું એકવાર. જી, આ જ સ્કેમ કરવા આવ્યો છે તો આપણી જ સાયકોલોજી એવી રાખો કે આપણે જેનો સ્કેમ કરવો છે, 100 અથવા તો આપણો ડેટા એને નથી આપવો. આના માટે તમારી પાસે શું જોઈએ સર? અવેરનેસ. અવેરનેસ. યસ. ને જે આવા બધા સેશન્સથી જ લોકોની પાસે આવશે. ઓકે. હવે જેમ નાના પાટેકરના મૂવીની તમે વાત કરીને મને વધુ એક ક્વેશ્ચન આવ્યો ને એવો Please. છે કે આવા બીજા કયા મૂવી છે જે જોવા જોઈએ જેમાંથી હવે અવેરનેસ મળે તમારા નોલેજમાં? ફ્રેન્કલી છે ને, હું એટલું કહીશ કે જ્યાં બી તમને એવું કંઈક બી દેખાય કે જ્ઞાન મળે છે, તે બી એવું કે જેની જરૂર છે, એ લઈ લેવા. ઇવન જરૂર નહીં હોય તો બી જ્ઞાન ઇઝ જ્ઞાન. હા. તો જ્યાં બી તમને એવું લાગે કે કોઈ અવેરનેસ સેશન થાય છે, કોઈ સેમિનાર થાય છે, કોઈ વર્કશોપ થાય છે, તો ત્યાં તમે એમને નિમિત્ત બનાવો. તમે ન્યૂઝ બી વાંચો અને તમે એવા ઘણા બધા શોર્ટ મૂવીઝ તમે સર્ચ કરશો તો તમને મળી જશે. મારા પણ જે બી મૂવીઝ છે એ બધા યુટ્યુબ પર અવેલેબલ છે. તમે ખાલી મારું નામ આપીને શોર્ટ મૂવી કરશો તો તમને દેખાઈ જશે. ઓકે. ઇવન મારી બુક્સ છે એ બી તમે જોઈ શકો છો. એમાં બી રિયલ સ્ટોરીઝ તમને મળશે, ઇઝી લેંગ્વેજમાં, ગુજરાતીમાં પણ અવેલેબલ છે. સો એ બી તમે અગર એમેઝોનમાં કે ઇવન ઇન્ટરનેટથી બી તમે સર્ચ કરશો ગૂગલ ઉપર તો બી તમને ગૂગલ ઉપર મળી જશે. Okay. અને કદાચ હું તમને એની લિંક મોકલીશ તો પોડકાસ્ટની સાથે તમે નીચે હા, attach કરી બી દઈશું. અટેચ Yes. કરી શકશો. હા. સો આ બધી વસ્તુ તમને બહુ ઇઝીલી બહુ બધી જગ્યાએ મળે છે. શોધવાની તમને છે અને એક ફેરી તમને મળી ગઈ ને તો ધરાઈ નહીં જતા, હા. કારણ કે ક્રિમિનલ્સ રોજ જ અપડેટ થતા હોય, હા. આપણે બી રોજ યુ મસ્ટ કીપ અપડેટ યોરસેલ્ફ. 100%. જી જી. થેન્ક યુ. તો ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન હતો આ. તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને જણાવજો. પણ હજુ ઘણું બધું બાકી છે અને આગળ આપણે કરશું કવર, એટલે જોડાયેલા રહેજો નેક્સ્ટ એપિસોડ માટે.